નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો પીરિયડ્સ ડિલે થઈ જાય તો ફિમેલ ચિંતામાં મુકાઈ જતી હોય છે. હવે આ જે પીરિયડ્સ ડિલે થાય છે એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. જો તમને દર મહિને આવી જ ડિલે થવાની સમસ્યા સતાવી રહી છે તો તમે આ નુસ્ખાઓનો ઉપયોગમાં લઈ શકો એમ છો. મિત્રો, પીરિયડ્સ ડિલે થવા ઉપર જો તમે ચિંતામાં મુકાઈ જતા હોય તો આ વિડીયો તમારા માટે છે. આ એક દેશી ડ્રિંક તમારી મદદ કરી શકે અને જો તમે એનો ઉપયોગમાં લો છો તો તમારી રેગ્યુલર સાયકલ પણ થઈ જશે. હવે સમયસર પીરિયડ્સ આવવા કોઈ પણ સ્ત્રીના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. હવે ભૂલે ચૂકે એકાદ વાર પણ જો આ પીરિયડ્સ ડિલે થઈ જાય તો સ્ટ્રેસનું કારણ બને છે. હવે પીરિયડ્સ ડિલે થવા પાછળ ઘણા બધા કારણો રહેલા છે. સામાન્ય રીતે વાત કરીએ તો જે પીરિયડ્સ હોય છે એ સાયકલ 28 દિવસની હોય છે. હવે એનું ઓવ્યુલેશન 14મા દિવસે થઈ જતું હોય છે. હવે આ જે પીરિયડ સાયકલ છે એ આપણું આહાર, આપણી જીવનશૈલી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, સ્ટ્રેસ એવી ઘણી બાબતો છે જેનાથી પ્રભાવિત થતું હોય છે. હવે માની લો કે તમને સમયસર પીરિયડ્સ નથી આવતું તો કેટલાક ઘરેલું ઉપચાર તમને મદદ કરી શકે. ચલો સૌથી પહેલાં વાત કરીએ વરિયાળીની. તો વરિયાળી મુખવાસ સ્વરૂપે આપણે સૌ કોઈ ઉપયોગમાં લઈએ છીએ એટલે તમને ઘરે સરળતાથી મળી જશે. આ વરિયાળીમાં ફાઇટોસ્ટ્રોજન હોય છે જે વાસ્તવમાં એસ્ટ્રોજન હોર્મોનને રિપ્લેસ કરે છે. હવે આનાથી પીરિયડ્સ સમયસર આવશે અને પીરિયડ્સ દરમિયાન જો તમને દુખાવો થઈ રહ્યો છે તો એ પણ દૂર થશે. હવે આ સિવાય વાત કરીએ અજમાની. આપણે સૌ જાણીએ છીએ કે અજમાની તાસીર ગરમ હોય છે. અજમાના સેવનથી તમારું પીરિયડ્સ જલ્દીથી આવશે. આ સિવાય આ અજમો કુદરતી પેઇન કિલર તરીકે પણ કામ કરે છે. એટલે પહેલાંના સમયમાં જો પેટમાં દુખતું તો અજમાની ફાંકી લેવાતી હતી. અજમાના પાણીને તમે ઉકાળીને પણ પી શકો. એ સિવાય એલચી. તો એલચી પણ તમારા પીરિયડ્સ જલ્દી લાવવામાં મદદ કરે છે. હવે એલચીમાં એન્ટીક્લોટિંગ ગુણ હોય છે જેનાથી લોહી ગંઠાઈ જતું અટકે છે અને પાણીમાં ઉકાળીને જો તમે એનું સેવન કરશો તો તમને જલ્દીથી રાહત અપાવશે. આ સિવાય લવિંગનું પાણી પીવાથી પણ પીરિયડ સમયસર આવે છે તેમજ બ્લડ ફ્લોને પણ સુધારે છે અને દુખાવાને પણ ઓછો કરે છે. હવે ગોળ અને સૂંઠનું પાણી પણ તમારા શરીર માટે ફાયદાકારક છે. જેને જો તમે ખાલી પેટે પીવો છો, એનું સેવન કરો છો તો સૌથી વધારે ફાયદો તમને મળી શકે એમ છે. તો દર્શક મિત્રો, જો તમે ઈચ્છો તો તમે આવા દેશી નુસ્ખા, દેશી ઈલાજ કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.